રાજ્યના ડીજીપી વિકાસ સહાયના આદેશ અનુસાર સુરતની પૂણા પોલીસ તથા જિંદગી જીવદયા અભિયાન અબોલ પશુ પક્ષીઓને બારે આવ્યું છે। પૂણા પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન ટીમ દ્વારા વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યું હતું। લોકોની પક્ષીઓ પ્રત્યેની સહાનુભૂતિ વધે, કાળઝાળ ગરમીમાં પક્ષીઓને દાણા પાણી મળી રહે તે ઉદ્દેશ્ય સાથે કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। મુક્ત મને વિહરતા પક્ષીઓ તરસ छिपावવા જિંદગી જીવદયા અભિયાન દ્વારા કરેલી પહેલને સતત આવકાર મળી રહ્યો છે। જિંદગી જીવદયા અભિયાન દ્વારા 1000થી વધુ કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે। નમસ્કાર, મારું નામ દર્શિનીબેન કોટિયા છે। આજે પૂણા પોલીસ સ્ટેશન તેમજ જિંદગી જીવદયા અભિયાન એ બેવના સહયોગથી આજે જે ભર તડકામાં આટલો બધો તડકો પડી રહ્યો છે તેમાં મૂંગા પક્ષીઓની ચિંતા કરીને આપણા સાહેબને એ લોકોએ જે આ સરસ મજાનું અભિયાન કર્યું છે, એમાં જે કુંડા આપ જોઈ રહ્યા છો એ કુંડાને અહીંયા જે રસ્તે ચાલતા લોકોને આપીને જે મૂંગા પક્ષીઓ છે એ લોકોને પાણી મળી રહે આવા ભર ઉનાળામાં એ સારા ઉમદા હેતુસર આજે કુંડાના વિતરણ કાર્યક્રમ અહીંયા આયોજિત કરવામાં આવ્યો છે। અમારી સાથે અહીંયા અમારા પૂણા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી દેસાઈ સાહેબની અધ્યક્ષતામાં આજે આ કાર્યક્રમ થયો છે અને ખરેખર હું પૂણા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફને અને ખાસ કરીને આ જિંદગી જીવદયા અભિયાનના જે પ્રમુખ છે અને જે સંસ્થા છે એ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા ભર ઉનાળામાં આટલા ધોમધમતા તાપમાં એ લોકોએ મૂંગા પક્ષીની આટલી સરસ ચિંતા કરી છે અને આ કુંડા વિતરણનો કાર્યક્રમ આટલો સુંદર મજાનો અહીંયા આયોજિત કર્યો છે। આજ રોજ જિંદગી જીવદયા અભિયાન તથા પૂણા પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમની અંદર હાલમાં જે ગરમી પડી રહી છે, ગરમીની અંદર મૂંગા પશુ પંખીને પણ પાણી પડી રહે ને એ પાણી સ્ટોર કરવા માટે જે માટીના જે કુંડાઓ હોય છે એ કુંડાઓનું વિતરણ લોકલ કાઉન્સિલરશ્રી તથા અમારા એફઓપીના સભ્યો તથા પૂણા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા કુંડાઓનું વિતરણ કરવામાં આવેલ છે, જેની અંદર 250 કુંડાઓનું વિતરણ કરેલ છે।